નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ JN1ના સંખ્યાબંધ કેસ સામે આવતા લોકોમાં ચિંતા ફેલાઈ છે। ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નવા વેરિયન્ટને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે। આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં કોરોનાના JN1 વેરિયન્ટના તમામ કેસોનું જીનોમ સિક્વન્સ કરાઈ રહ્યું છે। તેમણે આ અંગે જણાવ્યું કે 4000 કેસ સામે આવે ત્યાં સુધી જીનોમ સિક્વન્સની તપાસ કરવામાં આવે છે। એટલું જ નહીં, નવા વેરિયન્ટમાં 36માંથી 22 દર્દીઓ સાજા થયા છે। વધુમાં ઋષિકેશ પટેલે જણાવ્યું કે 14 કેસ આઇસોલેશનમાં છે। આગળ મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના 25 લાખથી વધુ પરિવારોને યાતાયાતની સુવિધા પૂરી પાડવાનું ઉત્તમ કાર્ય કરી રહેલા ગુજરાત ST વિભાગના ફિક્સ પગારના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ST નિગમના ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં 30%નો વધારો કરવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે। આજે રાજ્ય સરકારના નાણાં વિભાગે આ મોટો નિર્ણયને મંજૂરી આપી દીધી છે। નાણાં વિભાગ દ્વારા મંજૂરી મળી જતાં ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં વધારો થશે। આગળના સમાચારની વાત કરીએ તો અધ્યક્ષ હસમુખ પટેલે એક ટ્વીટ કરતા જણાવ્યું છે કે તલાટી અને જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ વેઇટિંગ લિસ્ટથી ભરવા માટે ખૂટતા ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 3rd એડિશનલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। તેમણે બીજા ટ્વીટમાં કહ્યું છે કે તલાટી તથા જુનિયર ક્લાર્કના વેઇટિંગની કામગીરી પૂર્ણ થતાં MPHWના વેઇટિંગની કામગીરી શરૂ કરવામાં આવશે। ત્યારબાદ વધુ એક ટ્વીટમાં લખ્યું કે જુનિયર ક્લાર્ક તથા તલાટીના ખૂટતા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થતાં વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે તથા અગાઉ જિલ્લા ફાળવણી કરવામાં આવેલા ઉમેદવારો સહિત તમામ માટે જિલ્લા ફાળવણી કરવામાં આવશે। આગળના સમાચારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશની યોગી સરકારે અયોધ્યા પરિક્રમાના વિસ્તારમાં દારૂ પર પ્રતિબંધ મૂક્યો છે। મંત્રી નીતિન અગ્રવાલે જણાવ્યું કે રામનગરીમાં 84 કોશી પરિક્રમા વિસ્તારમાં દારૂ વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે તેમજ તમામ દુકાનો હટાવવામાં આવશે। નીતિન અગ્રવાલ રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયને મળવા પહોંચ્યા હતા। તેમણે જણાવ્યું કે શ્રી રામ મંદિર ક્ષેત્રે પહેલેથી જ મદિરા મુક્ત કરવામાં આવ્યો છે। તેમણે કહ્યું કે 84 કોશી સુધી દારૂની દુકાનો હટાવવાની વાત કરવામાં આવી છે, જેના માટે નિર્દેશ આપવામાં આવ્યા છે। આગળના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અપાયા બાદ સમગ્ર રાજ્યમાં દારૂ પીવાની છૂટની ચર્ચાએ જોર પકડ્યું છે। તેવામાં રાજ્ય સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે ધોરડો, સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારમાં દારૂની છૂટ આપવા અંગે વિચાર થઈ રહ્યો છે। જે વિચારમાં વાત કરીએ તો ઉદ્યોગો અને પ્રવાસનના મહત્વના સ્થળો પર દારૂની છૂટ અપાઈ શકે છે। મહત્વના સ્થળો પર દારૂની છૂટ અંગે સમય આવ્યા નિર્ણય લેવામાં આવશે તેવી જાહેરાત રાજ્ય સરકારે કરી છે।